કે ભાઈ કર બચત કરવા માટે સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ, જેથી કરીને સપોઝ મારી લિમિટેડ આવક છે તો હું એવો કયો ટેક્સ બચાવવા માટે અથવા તો મારા જે પોકેટ મની જે છે એમાંથી જો સપોઝ XYZ એમાઉન્ટ જઈ રહી છે તો એને બચાવવા માટે એવા કઈ જોગવાઈ કરું અથવા તો એવી કઈ વ્યવસ્થા કરું, તો એવું કંઈક આપ દર્શકોને ગાઈડ કરો. જેમ કે તપસ્વીભાઈ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, જેમણે પણ પૂછ્યો છે, અને સાચી વસ્તુ છે કે કર બચત જે છે એ બહુ અગત્યનો હિસ્સો હોય છે આપણા દરેકે દરેકના જીવનમાં. અને દરેકે દરેક વ્યક્તિએ ટેક્સના વિશે આ બાબતનું ધ્યાન ખાસ રાખવું જ જોઈએ. જેમ કે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, અને મેં પાછળના જવાબમાં પણ આ વસ્તુ પર ભાર આપ્યો કે જેમ કે સેક્શન 80 ની અંદર ઘણા બધા પ્રોવિઝન કરેલા છે કે જેની અંદર તમારી આવકમાં તમને રાહત મળે. જેમ કે તમે કોઈ પણ ગુંતવણૂક LICના ઇન્વેસ્ટમેન્ટમાં કરી રહ્યા છો, એટલે ઇન્સ્યોરન્સની અંદર કરી રહ્યા છો, કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છો, અલગ અલગ પ્રોવિઝન્સની અંદર તમને અલગ અલગ રાહત આપવામાં આવે છે. જેમ કે કોઈના ઉપર કોઈ એક ડિપેન્ડન્ટ વ્યક્તિની જવાબદારી હોય, કે જેમ કે માતા પિતા છે, કે કોઈ એક દિવ્યાંગજનની જવાબદારી હોય, તો એની માટે પણ અલગ પ્રોવિઝન કરેલા છે કે એમને એ ટેક્સની અંદર બાદ મળી રહે. સાથે સાથે તમે જેમ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે એની માટે કોઈ ફંડ આપી રહ્યા છો, એના ઉપર પણ તમને બાદ મળી રહે છે. ત્યારબાદ તમે સાયન્સ અને ટેકનોલોજી માટે સારા સારા જે રિસર્ચ થતા હોય એની માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, કે એમાં જે તમારું યોગદાન આપતા હો, એના પર પણ તમને ટેક્સમાં બાદ મળી રહે છે. તો ઘણા બધા એવેન્યુઝ છે કે જ્યાં તમે તમારા પૈસાની બચત કરી શકો. અને સરકારે આ વસ્તુ પોતાના બજેટમાં પણ કહી હતી પહેલા, કે જ્યારે આપણા ટેક્સમાં બાદ આપવામાં આવી ત્યારે, કે તમે જો તમારી ગુંતવણૂક બહુ સારી રીતે કરો તો લગભગ 5 લાખ રૂપિયા સુધી તમારે ઇન્કમ હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂરત નહીં પડે. ઓકે. અને 5 લાખ રૂપિયાની ઉપર પણ જો ટેક્સ ભરવાનો આવે છે તો ભારતમાં સૌથી ઓછામાં ઓછું ટેક્સ સ્ટ્રક્ચર 5% શરૂ થાય છે, જે દુનિયામાં કોઈ જગ્યાએ નથી.